10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગત વર્ષ કરતાં આ વર્ષનું ધોરણ 10નું પરિણામ સારું આવ્યું છે. ધોરણ 10માં છોકરાઓનું પરિણામ 80% અને છોકરીઓનું પરિણામ 88% નોંધાયું છે. નાના વરાછા ખાતે આવેલ કૌશલ વિદ્યાભવન શાળાનું ધોરણ 10નું કુલ 100% પરિણામ આવ્યું છે. કૌશલ વિદ્યાભવન શાળાના 111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતી ગોટિયા ઈશાએ ધોરણ 10માં 97.67% મેળવી શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. ઈશાના પિતા એમ્બ્રોઇડરીમાં નોકરી કરે છે અને મમ્મી ગૃહિણી છે. IITમાં જવાના લક્ષ્યને સાકાર કરવાના ઈરાદેથી ઈશા રોજ 6 થી 7 કલાક વાંચતી હતી. વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ડાન્સ કરી સારા પરિણામની એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તો આ પ્રસંગે ખાસ શાળાના MD દ્વારા પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી છે. પરબતભાઈ ડાંગસિયા, કૌશલ વિદ્યાભવન. આજે માર્ચ 2026નું ગુજરાત માધ્યમિક શાળા પરીક્ષાનું પરિણામ જાહેર થયું. રાજ્યમાં કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાંથી 6,34,327 વિદ્યાર્થી પાસ થતા રાજ્યનું પરિણામ 83.86% આવ્યું છે. ગત વર્ષના પરિણામ કરતા લગભગ 0.78% જેટલું પરિણામ વધારે છે. આમાં વિદ્યાર્થી ભાઈઓનું પરિણામ 80% છે, વિદ્યાર્થીની બહેનોનું પરિણામ 88% છે. એટલે બહેનોએ 8% જેટલું પરિણામ વધારે લાવી બતાવ્યું છે. જે વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણ પ્રાપ્ત કરેલા છે એમની મહેનતને, એમની શાળાઓને, એમના વાલીઓને અને વિદ્યાર્થીઓને હું બિરદાવું છું. જે વિદ્યાર્થીઓને પરિણામ અપેક્ષા મુજબ આવ્યું નથી એમના માટે ખાસ સંદેશો એ કે આ પરિણામ એ જીવનનું અંતિમ પરિણામ કે અંતિમ પરીક્ષા નથી. હજી તમે ખૂબ નાના છો, તમારે હજી બીજા 50-60 વર્ષ જીવવાનું છે. એ દરમિયાન ઘણી બધી બીજી પરીક્ષાઓ આવશે. તમારા જીવનમાં પરીક્ષાઓ આવશે, તમારા બિઝનેસમાં પરીક્ષાઓ આવશે, તમારા કોઈ રિલેશનોમાં પણ આવી પરીક્ષાઓ આવશે. ત્યારે તમારા નિર્ણયો લેવાના થશે. મને એવું લાગે છે કે આ માર્ક જે તમે મેળવો એ ઓછા માર્ક્સ આવે તો પેલા જે પ્રોબ્લેમો આવશે સામાજિક, વ્યવહારિક, એની સાથે આને કોઈ લેવા દેવા નથી. એટલે તેમાં તમે આગળ ખૂબ વધી શકશો એવી મને ખાતરી છે. ચોવટિયા ઈશા અલ્પેશભાઈ 99.95 PR અને 97.67% આવેલા છે. ખૂબ મહેનત કરી. દિવસની 6 થી 7 કલાક રોજ મહેનત કરતી હતી. હવે મારે A ગ્રુપ લઈને IITમાં જવાનું સપનું છે. મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા એમ્બ્રોઇડરીનું કરે છે. મોટા ભાગનો શ્રેય હું મારા માતા પિતાની મહેનત તથા શાળાના શિક્ષકોની સપોર્ટને આપવા માંગીશ.